આજે માગરી બેન જો ટેબલ પર ચડીને બેઠા છે, કેમ કે મમ્મી નથી બેસી શકતી નીચે, તો એને ટેબલ આપ્યું જમવા માટે, તો ગ્રીવ બેન પર ટેબલ પર ચડીને બેઠા છે જમવા માટે. જેવું મમ્મી બા કરે એવું કરવું હોય. કે બેટા હળદર ખાશો? બધું ખાય, શાક રોટલી બધું ખાય. નાટક દાદા નાટક દાદા છોકરું કહેવાય, નાનું કહેવાય, બાળ બુદ્ધિ કહેવાય, બધું જ કરે. કદી દીકું બાળ બાળ બુદ્ધિમાં નાટક દાદા પણ જો 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 કે ઉધરસ કેવી ખાય છે. અને આ જો માં ટેણિયું કેવું બેઠું બેઠું જોવે છે. એને બે ઓશિકા મૂકીને બે હેડો ત્યારે એ બેહે છે. જો ઈ બેઠો ઈ જો, ઈ બેઠો ઈ જો કેવો જોવે છે ગટુડીઓ. બધા બેઠા છે જોવે છે. અને આજે જમવામાં છે એકદમ મસ્ત યમ્મી યમ્મી ભરેલા ભીંડાનું શાક છે. આ ભીંડાનું શાકની રેસીપી મારી મમ્મીની છે પર્સનલ, કેમ કે બાફીને ભીંડો બનાવતા. અત્યારે જે ફ્રાય કરીને શેકીને બનાવે એવું નથી. આ બાફીને ભીંડો ભરેલો અને પછી એને વઘાર મારવાનો. આ ભીંડાનું શાક છે, સાથે છે રોટલો અને છાશ. સલાડમાં અત્યારે જે શિયાળ આવી ગયો એટલે મરચાં હળદર કમ્પ્લીટ આવી ગયું છે. તો આજે એકદમ મસ્ત યમી યમી ટેસ્ટી ભરેલા ભીંડાનું શાક અને હારે રોટલો ખાવાનો છે. અને આમાં ઠંડી ઠંડી છાશનું તપેલું અને એમાં છાશનો મસાલો. અને આ છે અમારી ઉર્વશી જે બે મોઢે ખાય છે. તો ચાલો બધા જમવા. ચાલો ગ્રીવ પણ, હા બાનો વારો છે. બા તમે કઈક બોલો. ચાલો બધા જમવા. ગ્રીવ તું કે હવે જમવા. તું કે બેટા હવે તું કે રમવા. કેમ કે મારા કાના રમકડા રમે છે, એ જોવે છે, એને નવું નવાઈ લાગતી છે કે ફિયા બધું શું કરે છે એવું લાગે છે ને દીકરા? એવું લાગે છે ને દીકરા? હવે તો અમારો કાનો માર્કેટમાં આવી ગયો છે, એ ઢળી ગયો. હજી એને બેસતા બરાબર નથી આવડતું. 6 મહિના થયા નથી ને ખાલી શીખવાડીએ છીએ બેસતા, પણ આવડતું નથી, ઢળી જાય છે. પીવું? હા ભાઈ રવા માંડ્યો. તો તને ઊભું કરવો જરૂરી છે મોણો હળો તેમાં? હા બાને જો મારે કેવું ખબર છે, પેલા માતાજી હોય ને એની જેમ એક હાથમાં નાનો કાનો, એક હાથમાં મોટો કાનો, અને બે હાથ સિવાયનું જે જગ્યા થોડી થોડી બધી એ સમયમાં એનું ખાવાનું કામ કરવાનું. એટલે આ છે મારા બારી લાઈફ સ્ટાઈલ. છોકરા થાય પછી આવું થાય. પોતાના છોકરા ઢીકા મારીને ખવડાવતા, છોકરાના પોલાવીને વાંચવા પડે. વ્યાજ કહેવાય. તો ચાલો આજનું અમારું મેનુ બહુ મસ્ત છે, યમી યમી. તો ચાલો જમી લઈએ. સે ટાટા 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 ટાટા. પગ ઉપર પગ ચડાવીને કેવો ડુંડો બેહી ગયો છે જાડિયો.